मावड़िया पति मिला કે રાની બેટી નોકર બનેગી. શું હસો છો? શું ગાય છે? આ જ સાચું ગીત છે. કઈ રાની બેટી લગ્ન પછી રાજ કરતી હોય છે? મને તો એ નથી ખબર પડતી. હાલી પડ્યા છે. મહેલો કા રાજા મિલા. અહીંયા રાજા મહિને બિલ ભરવાનું આવે ને ત્યારે ફે નીકળી જાય રાજાની. લગ્ન નહોતા થયા ત્યારે માને કહીએ ક્યાંક બહાર જવું છે, બેનપણીઓ જોડે પિકનિકમાં જવું છે, તો કે બેટા લગ્ન પછી ધણી જોડે જજે. અહીં તો ધણી 6 વાગે ઓફિસથી આવીને બીન બેગની જેમ કોથળાની જેમ ખૂણામાં પડ્યો હોય છે. કંઈ જવાનું? તમે છે ને મારું મગજ ના છટકાવતા હો, બરાબર? અને વધારે પડતી હોશિયારી ના મારો. તમારી મા તો તમને પરણાવવા એ રીતે આવી હતી જ્યારે તમારા ઘરમાં તો ચરુ દાટ્યા હોય. હેડી પડ્યા છો. શું બોલ્યા? ફરી બોલો. શું કહો છો? તમારી મા સાચી જેમ? હા તો મહેલો કે રાજકુમાર લાવો હેડો 50,000 રૂપિયા હાલો. લાવો 1,00,000-2,00,000 રૂપિયા સોનાનામાં નાખો, દાગીના હલાવો. નથી હલાવવા ને તો પડ્યા રહો ને છાનામાના. રવિવાર હોય ને બગાડવા જો તમારી બહેન ના આવે ને તો હું અત્યારે જીવતી જ ધરતીમાં સમાઈ જાઉં. માણા કોકને જોઈને શીખે, તમારા ભાઈને જોઈને તો શીખો કેવો બાયડી ઘેલો છે. આખો દાડો એની વાહેન વાહે ફરતો હોય છે અને તમારી માનું મોઢું ખુલે છે એની સામે એને કંઈ બોલવાનું. આ તમારી હોળીમાં મને સંભળાઈ જાય છે 10 વસ્તુ. શું કહે છે? પપ્પાને કારેલાનું શાક નથી ખાવું એમ? તો કે જીભડી તમારી કારેલાથી જાય એવી છે. લઈ લે થાળી પાછી લઈ આય. ના ખાવું હોય તો માન દીકરો હોટલમાં જઈને ખાશે. લઈ લે થાળી લઈ લે. જો મારા ઘરના માટે તમે કંઈ બી બોલ્યા ને જોઈ લેજો. અરે આ તો હારી છું હું તો ટકી તમારા જેવા ઘરમાં, બરાબર? કોઈ બીજી આવી હોત ને તો ભદ્રની બહાર બેસી મંદિરે ભીખ માગતા હોત. કોઈ દાડો તમને એવું થાય છે કે બૈરીને એક કામમાં મદદ કરું? કોઈ દાડો એવું થયું છે ઓર્ડરો ફાડવાના સવારે 8 વાગે ઉઠીને ફાટલું ગંજી પહેરીને બેસી જવાનું હે કરીને ભેંસની જેમ? ચા લાવો ને આ લાવો ને તે લાવો. નોકર છીએ તમારા? 44 ડિગ્રી હોય કે 45 ડિગ્રી હોય, આખો દાડો તમારા ઘરનાની વાહે નોકર બનીને રહેવાનું. મારું મગજ ના છટકાવતા તમે. શું કહો છો? હે? ક્યાં જવું છે? જ્વેલરીવાળાને ત્યાં? કેમ? સેટ લઈ આલો મને? સરસ. ચલો હેડો, હું તૈયાર થઈ જાઉં ફટાફટ. સારું હેડો. હો.